ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિન નિમિત્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। ખેડબ્રહ્મા તાલુકાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના નિવાસસ્થાને કોંગ્રેસ કાર્યાલય મુકામે ખેડબ્રહ્મા તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને 141 વર્ષથી દેશના વિકાસ માટે કોંગ્રેસે કરેલા કાર્યોને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં ટાંકણીનું પણ ઉત્પાદન થતું નહોતું, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જવા માટે કરેલા સાહસોને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે દેશ માટે તથા આઝાદી માટે બલિદાન આપનારા મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમ્મરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, દિલીપભાઈ વસાવા અને નયનભાઈ મોદી, ડોક્ટર કિંજલ સોલંકી, ભવાનસિંહ વાઘેલા, અરવિંદભાઈ બુખડિયા, મયુરભાઈ પટેલ તથા વિવિધ ફ્રન્ટલ સેલના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અજય ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। वंदे मातरम આખા દેશમાં જે આપણે કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ અને આજે 141મો સ્થાપના દિવસ આપણે દરેક તાલુકા પ્લેસ ઉપર પણ ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે આજથી 141 વર્ષ પહેલાં જ્યારે આપણે દેશમાં અંગ્રેજોનું શાસન હતું, તો અંગ્રેજોને દેશમાંથી હટાવવા માટે કોંગ્રેસની સ્થાપના થયેલી અને કોંગ્રેસે મજબૂતાઈથી લડી અને આખા દેશમાં સંગઠન ઊભું કરી કોંગ્રેસ સામે અડીખમ લડી અને અંગ્રેજોને અહીંયા મોકલ્યા અને આપણે લોકશાહી સ્થાપિત કરી, લોકોનું રાજ સ્થાપિત કર્યું અને કોંગ્રેસે ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે એમને પણ જેલ ભોગવી, વર્ષો સુધી જેલ ભોગવી અને દેશને આઝાદી અપાવી છે। એવા આપણા સૌ વીર સપૂતો કે જેઓ કોંગ્રેસમાં પોતાનું શહીદી વોરી છે, બલિદાન આપ્યા છે, આ તબક્કે સૌને યાદ કરીએ છીએ, એમની શહીદીને નમન કરીએ છીએ। સાથે જ આજે પણ આપણા જે વડીલોએ આપણને બંધારણનું બચાવવાનું, દેશના લોકોને ગરીબ, શોષિત, પીડિત, ખેડૂત અને તમામ લોકોનું આપણે કેવી રીતે ઉદ્ધાર થાય, ગાંધીજીનો ગ્રામોદ્ધાર કેવી રીતે થાય, એ આપણે સિદ્ધાંતો આપ્યા છે કોંગ્રેસના, એ સિદ્ધાંતો ઉપર આપણે આજે કામ કરી રહ્યા છીએ અને વર્ષોથી આપણે આપણા સિદ્ધાંતોને ટકી રહ્યા છીએ અને વર્ષો સુધી આપણી કોંગ્રેસ પક્ષ એ સિદ્ધાંતો ઉપર ચાલશે। એની યાદરૂપે આજે તાલુકા કક્ષાએ 141મો કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે।